હિતેશ બારોટ જે છે તે મળ્યા છે। મહાનગરપાલિકાની કમાન હવે મેયર તરીકે હિતેશ બારોટના હાથમાં સોંપાઈ છે। સાથે જ કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે, તો અતુલ મિશ્રાની દંડક અને જશુ ઠાકોરની પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે। મેયર બન્યા બાદ હિતેશ બારોટે પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરી અને જણાવ્યું કે અમદાવાદ શહેરને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસ કરવામાં આવશે। मान्य नरेंद्रभाई और मान्य गुजरात प्रदेश मुख्यमंत्री श्री और मान्य सांसद श्री अमितभाई जो विश्वास मूक्यो है ये विश्वास में खरो उतरવાનો 100% प्रयास करीश। क्यांय पण उणप ना रहे ये भगवान ने प्रार्थना। आप तो अगाऊ पण आपने अनुभव रह्यो छे कोर्पोरेशननो અને ખાસ ઓલિમ્પિક અને એ બધી ગેમો પણ આપના સમયગાળા દરમિયાન હવે આવશે। જે કોઈ આવશે માન્ય નરેન્દ્રભાઈ દ્વારાથી જે કંઈ મળવાનું છે એ અમદાવાદ શહેર માટે મળવાનું છે અને અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે એવી પ્રયાસ કરીશ। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં અને સંઘમાં શરૂઆત કર્યા પછી હવે તેઓ કોર્પોરેશનમાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। આ વખતે 2.5 વર્ષ માટે મેયર તરીકેની ટર્મ એમને આપવામાં આવી છે। અંજુબેન શાહ અને ડેપ્યુટી મેયર તરીકેનું પદ છે તે આપવામાં આવ્યું છે અને એ જ પ્રકારે પાર્ટીએ કમલેશ પટેલ કે જેઓ ખોખરાથી કોર્પોરેટર છે એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એમનું નામ છે, તો અતુલ મિશ્રાને પક્ષના દંડક તરીકે અને પક્ષના નેતા તરીકે, જશુ ઠાકોર કે જેઓ પ્રદેશ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે પણ તેઓ છે અને એમને આ 5 મુખ્ય હોદ્દાઓ છે તે આપવામાં આવ્યા છે। હું આભાર માનીશ મારા ભાજપ પરિવારને કે એટલો વિશ્વાસ મૂક્યો એમને મારા ઉપર અને બધા ભેગા થઈને એ કામ કરીશું। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી કરી છે, તે બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમદાવાદની સતત ચિંતા કરતા એવા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમદાવાદના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ અને મોવડી મંડળના તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ચેલેન્જ છે પણ ચેલેન્જનો સામનો કરવા માટે અમારી નવી ટીમ તત્પર છે। કોર્પોરેશનમાં મહાનગરપાલિકામાં નવી ટીમની વરણી થઈ ચૂકી છે। હિરેન, હિતેશ બારોટે જે વ્યક્ત કરી ખાસ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ શહેરને હવે શ્રેષ્ઠ બનાવવાનું છે। જ્યારે નામોની જાહેરાત થઈ ત્યારે હવે ચાર્જ પણ સંભાળી લેવામાં આવ્યો છે। કેવો માહોલ છે ને હવે અમદાવાદ શહેરને કેવું બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે? તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠકની અંદર એટલે કે એજન્ડા મિટિંગમાં આ જાહેરાત કરવામાં આવી છે। પદાધિકારીઓની હવે સત્તાવાર જે વરણી પ્રક્રિયા છે એ હવે શરૂ થશે। આપને દ્રશ્યો બતાવીશું। અમદાવાદ મહાનગરપાલિકાની આ પહેલી સામાન્ય સભા કે જેમાં આધિકારિક રીતે મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા છે એ કરવામાં આવશે। અત્યારે તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા હાજર છે, ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને ગણતરીની મિનિટોની અંદર પાર્ટીની આજે કોર્પોરેશનની પહેલી સામાન્ય સભા છે એ શરૂ થશે અને એ સામાન્ય સભાની અંદર મેયર, ડેપ્યુટી મેયરના નામો છે એના ઉપર જે ફોર્મ ભરવામાં આવ્યા છે એની ચૂંટણી પ્રક્રિયા થશે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષેથી આ વખતે ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસમાંથી મોનાબેન પ્રજાપતિ અને હાજીભાઈ મિર્ઝા બંને લોકોએ મેયર અને ડેપ્યુટી મેયર માટે પણ ફોર્મ ભર્યું છે। એટલે એક ઔપચારિક પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણી છે તે અહીંયા કરવામાં આવશે। અન્ય કોર્પોરેટરો છે એ પણ અહીંયા પહોંચેલા છે, પક્ષના નેતાઓ છે તે પણ પહોંચ્યા છે। ખાસ જે સામાન્ય સભા છે એ હવે શરૂ થશે। પૂર્વ કોર્પોરેટરો કે જે હોદ્દેદારો અગાઉ રહ્યા છે એ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। આ એક અનૌપચારિક માત્ર જે વ્યવસ્થાના ભાગરૂપે અને જે જોગવાઈઓ છે એની પ્રક્રિયા છે એ પૂરી થશે। અતુલભાઈ છે, અતુલભાઈ પક્ષના નેતા તરીકે આપની વરણી થઈ છે, દંડક તરીકે આપની વરણી થઈ છે, શું આપની પ્રતિક્રિયા? બસ પાર્ટીએ અને પ્રદેશના નેતૃત્વએ જે જવાબદારી અને જે ભરોસો અમારા ઉપર મૂક્યો છે એ ભરોસાને સંપૂર્ણ રીતે નિભાવવા માટેનો અમે પ્રયાસ કરીશું અને પાર્ટીનો વ્યાપ અને પ્રજાની સુખાકારી બંને વધે એના માટેના પૂર્ણ પ્રયાસ કરીશું। હોદ્દેદારો છે એ પણ અહીંયા છે। જસુભાઈ છે કે જે પક્ષના નેતા તરીકે અહીંયા એમની વરણી કરવામાં આવી છે। અગાઉ પણ તેઓ કોર્પોરેટર હતા અને કમિટીના ચેરમેન પણ રહ્યા છે। જસુભાઈ સાથે વાત કરીશું। જસુભાઈ, પક્ષના નેતા તરીકે આપની વરણી કોર્પોરેશનમાં થઈ છે। ભારતીય જનતા પાર્ટીના સશસ્ત્ર નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જે પણ કામ આપશે અને સરસ રીતે
સંકલન કામ કરીશું. પ્રેરકભાઈ છે શહેર પ્રમુખ. પ્રેરકભાઈ, 1 મહિના પછી હવે મહાનગરને મેયર સહિતના પદાધિકારીઓ સંગઠન તરફથી નિશ્ચિત કરીને આપવામાં આવે છે, આપ શું કહેશો? આજ રોજ કર્ણાવતી મહાનગરની અંદર નવા મેયર તરીકે હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને પક્ષના નેતાની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. જે રીતે આજે સમગ્ર દેશની અંદર અમદાવાદ શહેર એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાંનું એક છે. આવનારા સમયની અંદર કોમનવેલ્થ ગેમ આવવાની છે, ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇઝ ઓફ લિવિંગ હોય, આ તમામ બાબતની અંદર આ નવી ટીમ એ અમદાવાદના વિકાસને દેશની અંદર અગ્રેસર બનાવશે એવો વિશ્વાસ. શહેર સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા હાજર છે અને આ ચૂંટણી પ્રક્રિયા છે એ અહીંયા થોડાક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. એક ઔપચારિકતા માત્ર છે. આ પહેલી સામાન્ય સભામાં ધારાસભ્યો પણ અહીંયા હાજર છે, સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા પહોંચેલા છે, પ્રદેશ સંગઠનમાંથી આવેલા પ્રભારી છે એ પણ અહીંયા હાજર છે અને માત્ર ગણતરીની મિનિટમાં હવે આ પ્રક્રિયા છે, ચૂંટણી પ્રક્રિયા એ શરૂ કરવામાં આવશે. મેયર અને ડેપ્યુટી મેયરમાં જે ફોર્મ ભરવામાં આવ્યા છે એ બંનેના ફોર્મ સાથે કોંગ્રેસના જે ફોર્મ આવેલા છે એની પણ પ્રક્રિયા છે એની સાથે રાખી અને ધ્વનિમતથી એટલે કે હાથ ઊંચો કરી અને બહુમતીથી આ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. સામાન્ય સભા હવે શરૂ થઈ રહી છે. બિલકુલ, વધુ અપડેટ માટે હિરેન આપના સંપર્કમાં રહીશું. તો સામાન્ય સભાની શરૂઆત મેયર અને ખાસ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયરની વરણી કરી દેવામાં આવી. દક્ષિણ ગુજરાતની મહાનગરપાલિકા નવસારી, જેમાં પણ મેયર તરીકે અશોક ધોરજીયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની પસંદગી અને દંડક તરીકે રાકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજન રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજન, છેલ્લા ઘણા સમયથી, કારણ કે 28 એપ્રિલે પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું, ઘણા સમયથી અલગ અલગ નામ ચર્ચામાં હતા અને આખરે નવસારી મહાનગરપાલિકામાં નવા મેયર તરીકે જે છે અશોક ધોરજીયાની વરણી કરવામાં આવી છે. શું અપડેટ છે? જી બિલકુલ પ્રીતિ, આપને મહત્વના અપડેટ અંગે તો જણાવું તો નવસારી મહાનગરપાલિકાનું પહેલું જ સામાન્ય સભા, પહેલું જ બોર્ડ છે એ થોડી જ મિનિટોમાં મળવા માટે જઈ રહ્યું છે. ઔપચારિક જાહેરાત અહીંયા માત્ર બાકી છે, કારણ કે લગભગ નિશ્ચિત જ મનાતું હતું, જ્યારથી અશોક ધોરજીયા ટિકિટ એમને મળી હતી ત્યારથી જ નિશ્ચિત મનાતું હતું કે તેઓ મેયર પદે પ્રબળ દાવેદાર છે અને હવે એમના જ નામ ઉપર મંજૂરીની મહોર લાગી ચૂકી છે. મેયર તરીકે અશોક ધોરજીયાની થોડા જ સમયમાં ઔપચારિક જાહેરાત થઈ જશે. ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, ત્યારબાદ શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, દંડક તરીકે રાકેશ પટેલ અને મહત્વની જે સ્ટેન્ડિંગ કમિટી છે તેના માટે મુકેશ અગ્રવાલના નામ ઉપર પાર્ટી દ્વારા મોહર મારી દેવામાં આવી છે. એમના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, મેન્ડેટ આપી દેવાયો છે અને હવે માત્ર અને માત્ર જે છે એ ઔપચારિક જાહેરાત બાકી છે. થોડા સમયમાં લગભગ સુધીમાં અહીંયા પ્રથમ સામાન્ય સભા મળશે અને જેમાં આ તમામ 5 જે હોદ્દેદારો છે એમના નામોની અહીંયા ઔપચારિક જાહેરાત હવે થશે. બિલકુલ, આભાર રાજન તમામ વિગતો માટે.